આ મંથમાં જેવું આપણને ખબર પડી કે મોર્ગન સ્ટેનલીએ એનું પ્રેઝન્સ ઇન્ડિયામાં બહુ જ મોટી રીતે વધાર્યું, મુંબઈમાં બહુ જ મોટી રીતે વધાર્યું. એના જ થોડાક દિવસ પહેલાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ આઈ ગીવ યુ અ એક્ઝામ્પલ. લંડનમાં HSBC બેંકનું જે હેડક્વાર્ટર્સ હતું, આઈ થિંક લંડન વોફ ઓર એવી રીતે કેનરી વોફ કરીને એ એરિયામાં એ લોકોએ પાછું આપી દીધું. દે ડોન્ટ વોન્ટ ટુ હેવ દેટ પર્ટિક્યુલર ઓફિસ એન્ડ દે આર મૂવિંગ ટુ અ સ્મોલર ઓફિસ ઇન લંડન. HSBC બહુ જ સારું પ્રેઝન્સ છે એ લોકોનું લંડનમાં. એ લોકો એનું પ્રેઝન્સ ઓછું કરી રહ્યા છે અને એ જ થોડાક 2 કે 3 દિવસમાં એવો ન્યૂઝ આવ્યો ઇન્ડિયામાં કે મોર્ગન સ્ટેનલીએ 2 લાખ સ્ક્વેર ફીટ અને 200 કરોડ રૂપિયા રેન્ટ પૂરા વર્ષના એના પર ગોરેગાંવમાં એક બહુ મોટી ઓફિસ સેટઅપ કરી. નાઉ ધીસ ગિવ્સ એન આઈડિયા અબાઉટ વોટ ઇન્ડિયા ઓર મુંબઈ રિયલ એસ્ટેટ ઇઝ મૂવિંગ ટુવર્ડ્સ. જે ગ્લોબલ સમજી રહ્યા છે લોકો કે મુંબઈ કે ઇન્ડિયાનો લાઈક રિયલ એસ્ટેટનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. લોકો એનો બિઝનેસ ગ્રોથના હિસાબથી પોતાને રેડી કરી રહ્યા છે અને એ પૂરું તમે સ્ટડી કરશો. દે હેવ થોટ સો મચ કેવી કેવી વસ્તુ એ લોકોએ લાઈક એના સ્ટાફને એન્ટરટેન રાખવા માટે, સ્ટાફથી અલ્ટિમેટ આપણે કહીએ ને પ્રોપર પ્રોડક્ટિવિટી કાઢવા માટે શું શું કર્યું રહે છે. અને હજી એક તમને વસ્તુ આઈ વિલ શેર ઝરનાબેન, જેવું મોર્ગન સ્ટેનલી છે એવું 8 to 9 લોકોને બ્રાન્ડ્સને અમે પર્સનલી ઓળખીએ છીએ, મારી માર્કેટ રિસર્ચ કંપની જે ગોતી રહી છે આટલું મોટું પ્રેઝન્સ મુંબઈમાં.